ટ્યુબ ગઈ હતી, અંદાજો આવી ગયો હતો. પછી વરી એનાથી થોડુંક 1 કિલોમીટર જેવું આગળ લઈને ગયો તો હું એ પંચરવાળે ના પાડી. ત્રીજી જગ્યાએ લઈને ગયો તો હું એ પંચરવાળે ના પાડી. સલૂનમાં ગયા હતા. આજની કહાની તો કંઈક અલગ જ છે. આજની કહાની કહેવા જઈશ ને તો આખો ચોપડો લખાયો છે. સવારમાં મિત્રો આપણે તો જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો. આપણો વ્લોગ જતો હોય બધા મજામાં જ હોય તો મસ્ત મજાની બપોરને મોર્નિંગનું ટાઈમ થઈ ગયું છે અને આપણે આજે મસ્ત મજાનું જમી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, રેડી થઈ ગયા છીએ. અને તો પહેલે તો મિત્રો એક આજે નાનકડી બીજી વાત હતી કે હમણાં આપણા વ્યૂ જે પહેલે આવતા હતા એનાથી ડાઉન થઈને એકદમ ડાઉન થઈ ગયા છે. આમ પહેલે જે આવતા હતા આપણા 2000, 10,000, 15,000, જો કે 15,000 તો નથી આવેલા પણ 10,000 જે 2,000, 5,000 એવા આવતા હતા એનાથી ડાઉન થઈને એકદમ 100, 200, 150 આવા વ્યૂ આવે યાર. પહેલે જેવો સપોર્ટ કરતા હતા એવો સપોર્ટ કરો યાર. તો આજે આપણે છીએ બાલ મોટા થઈ ગયા, દાઢી બાલ બહુ મોટા થઈ ગયા તો આપણે આજે જવું છે શેવિંગ કરાવવા માટે. અને આપણે આપણો ઘોડો લઈને જવાનું હતું પણ એક પ્રોબ્લેમ થઈ ગઈ. શિફ્ટ તો મમ્મુભાઈ લઈ જાય છે આજે અને ઘોડો લઈને જવાનું હતું. સવારમાં પંચર થઈ ગયો બોલો. કાલે મસ્ત મજાની સર્વિસ કરાવી હતી અને પંચર પડી ગયો બોલો. હવે પહેલાં પંચર કરાવવા જવું પડશે અને પછી નીકળીએ બજારમાં. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ જોડાયા રહેજો. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. ચલો મળીએ. અને દેવા ડોન ગયા હે મામાની કરે. તો મિત્રો ફટાફટ મોડું કર્યા વગર આપણે નીકળી જઈએ અને પંચર કરાવવા જવું પડશે. પહેલે તો આપણે થોડી ઘણી હવા પૂર નાખીએ પંપથી. નહીં આનું કદાચ એમને એમ લઈને જાઓ ને તો ટ્યુબ ફેલ થઈ જવાની. દેવા ડોન એને મામાને ઘરે ગયા છે 2 દિવસથી એટલે થોડો કટાળો આવે. મજા હોય તો દેવા ડોન હોય તો મોજ જ અલગ આવી જાય. પણ દેવા ડોન ગયા છે મામાને ઘરે. આજકાલની અંદર આવી જાય. પરમદી ગયો તો 2 દી રોકાશે એને મામાને ઘરે. તો ચલો મિત્રો બાય બાય. સલૂનમાં જતા આવીએ આજે અને ગાંધીધામ બજારમાં નાનકડું બીજું કામ છે તે પતાવતા આવીએ. તમે વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. ફાઇનલી મિત્રો 1 કલાક આપણે બુલેટમાં હેરાન થયા પછી આપણે આવી ગયા હતા અત્યારે સલૂનમાં. સલૂનમાં આપણને મળી ગયા છે આપણા ભાઈ કરશનભાઈ. કરશનભાઈ શું કહેવા માંગશો? મિત્રો ઘરેથી નીકળ્યા તો 1 કલાક આપણે હેરાન થયા બુલેટની અંદર કેમ કે બુલેટમાં પંચર પડી ગયું હતું. કરશન રિયલમાં 1 કલાક હેરાન થયો. ટ્યુબ ગઈ હું વિચારતો હતો મેં કીધું ભાઈ 1 વાગી જાય ને તો ભાગી જવાનું. મને 100% અંદાજ જ હતો. 1 વાગે પહેલા પહોંચી આવ્યો એટલે તમે તને ફોન કર્યો યાર. ભાઈથી મારો તો કોન્ટેક્ટ નતો ને તારો હતો એટલે બાલ મોટા થઈ ગયા ને જતા આવ્યો. તો મિત્રો બ્લોગને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો અને કરશન જો મફતનો કોકની મજા લેજો. આ મજા આવી જાય હે બાલ ધોરાઈ જતો હતો, બસ જ કરાઈ જતો હતો. બધું ધોરે છે. ચાય બાય પી રહ્યો ને કરશન? મારા ઘરે ક્યાં જોવાની ઘરે ભાઈ મારે કોન્ટેક્ટ નથી. કોન્ટેક્ટ તારે છે. બિસ્કિટ પડે બિસ્કિટ ખાવ ને ઉનકો छोड़ो जी. અમારો કોઈ બાપરો નથી. દેને આવતા ને કરશન ઉनको છોકરું છે બિસ્કિટ દોતે ખાના. ચલો મિત્રો તો હવે થોડી વારમાં આપણે મસ્ત મજાના બેસી જવાના અહીં ખુરશી ઉપર. અને તમે વ્લોગની અંદર નવા હો તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી, જય દ્વારકાધીશ. તો ફાઇનલી ગાઈસ આપણે સલૂનમાં ગયા હતા. આજની કહાની તો કંઈક અલગ જ છે. આજની કહાની કહેવા જઈશ ને તો આખો ચોપડો લખાયો છે. સવારમાં મિત્રો આપણે આપણું બુલેટિયું લઈને ગયા હતા આપણો ઘોડો લઈને. ત્યારે અહીંયાથી લઈ જવામાં સમજી લો ને 1 કિલોમીટર જેવું જ બાજુમાં. મેં કીધું પહેલાં હું ઝપાટે પહોંચાડી દઉં અને ત્યાં પંચર થઈ જશે. હું લઈ ગયો તો પંચરવાળે ના પાડી કે ના હું બુલેટના ટાયર નથી ખોલતો.
તો મેં કીધું હાલો હવે હવા અહીંયા પહોંચી જાય છે હવા ભરી નાખી. હવા ભરીને તો હવા જ ના આવી, એટલે મને તો અંદાજો આવી જ ગયો કે ટ્યુબમાં ખતરનાક રીતનું પંચર વળ્યું હોય. એટલે ટાયર ટ્યુબ ગઈ હતી અંદાજો આવી ગયો હતો. પછી વળી એનાથી થોડુંક 1 કિલોમીટર જેવું આગળ લઈને ગયો તો હું એ પંચરવાળે ના પાડી. ત્રીજી જગ્યાએ લઈને ગયો તો હું એ પંચરવાળે ના પાડી. મેં કીધું હવે હવામાં ખેલ આવ્યો. ચોથી જગ્યાએ ગયા હું કને તો પંચરવાળે કીધું પંચર તો થઈ ગયા પણ હું ટાયર નહીં ખોલું. તો પછી હું કને પહોંચાડી ફટાફટ, અને બાજુમાં પંચરવાળાની બાજુમાં ગેરેજવાળો હતો એટલે વાંધો ના આવ્યો, ખુલી ગયું. આજે તો ખતરનાક રીતના હેરાન થઈ ગયા. એટલે આવું બધું કામકાજ થયું આપણા બુલેટિયા ભેગું. અને પછી હું કનેથી આપણે સલૂનમાં ગયા, પણ સલૂનવાળે ત્યારે આપણે ના પાડી દીધી કે અત્યારે મારે લંચ ટાઈમ થઈ ગયો હોય. પછી વળી પાછા આવ્યા રિટર્ન, અને અત્યારે જઈને આવ્યા સલૂનમાં ત્યારે 5 વાગે આપણી બાલ દાઢી થઈ. બોલો, આખો દિવસ બગડી ગયો આજે, આખો દિવસ બુલેટના પંચરમાં. એટલે 4-5 દુકાને ફર્યો ને બુલેટની પંચર માટે, ત્યારે એક જગ્યાએ થયું. અહીંયાથી ઘરેથી એમ વિચાર્યું હાલો ફટાફટ દુકાને પહોંચાડી દઉં, 1 કિલોમીટર અહીંયા બાજુમાં હું થઈ જાય. આવો ખેલ થઈ ગયો આવો. એટલે વિચાર આવ્યો કે બુલેટનું પંચર પડે ને ત્યારે કોઈ દી છે ને માથે બેહીને હલાવીને જવાનું નહીં, ને કે આવા હેરાન થાય ઘરેથી હવા પૂરીને જ જવાની. ખરેખર ખતરનાક હેરાન થઈ ગયા તો. અને खुशी की बात वो है कि अपना देवाडोन उसके मामा के घर से आ गया है. तो मित्रों હવે ઘણું કાંઈ કહેવા નહીં માંગુ. બ્લોગમાં લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. જય દ્વારકાધીશ.